સીતારામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। તો આજે તો છે રાંધણ સાઠ। તો આજ તો બધા બેનો નવરા નહીં હોય, કેમ કે આજ તો બધાને રસોઈ બનાવવાની હોય, કાલ માટે રાંધવાનું હોય બધાને। તો અમારે રાંધવા રહેવાનું જ છે, પણ પેલા તો બધું કામ કરવાનું હોય એ કામ કરી નાખી, કેમ કે મમ્મી ની બધા વાડીએ ગયેલા છે, હજી લોકો આવ્યા નથી, અને આપણે ઘરે ઘરે થોડું થોડું કામ કરી નાખી। તો પેલા તો શાકભાજી ઉતારવાનું છે, જો આવું શાકભાજી છે, આ શાકભાજી છે, અને આમાંથી આપણને જેટલું શાકભાજી ચડે એટલું પેલા ગોતી નાખી, આપણે લેવા જવા થાય તો ખબર પડે ને કેટલું છે એમ। ને થોડા થોડા ચાટા આવે છે, એટલે વરસાદ આવે એ પેલા ગોતી નાખી, પછી ભીનામાં આપણે ઉતારવું ન પડે એમ। પેલા શરૂઆત તો આપણે ભીંડા થી કરી, કેમ કે ભીંડા આવી ગયેલા છે। પેલા વેલા આપણે તોડીએ, હજી કઈ કોઈ દિવસ તોડ્યા નથી, કેમ કે ભજીયા બનાવ્યા ને ત્યારે ખાલી 3 સીંગું તો આપણને ખાલી મળી હતી। હાલો આપણે જો પેલા વેલા આટલા ભીંડા જડ્યા છે ને, હવે આવા મળ્યા છે મેઘરાજા, એટલે બાકીનું શાકભાજી આપણે પછી ઉતારશું। તો પેલા તો જો આપણને એટલા મસ્તીના જડ્યા છે, ભીંડો પહેલી વાર એટલો જડ્યો, એક શાક થઈ જશે આપણને। આ પાટા તો ભીંડાનો, અને હવે આપડી ચાલુ થાય છે સોળી, ત્યાં આખી પાય ઠેઠ સુધીની સોળી છે। હવે આપણે થોડીક સોળી જેટલી જડે એટલી તોડી નાખી પેલા। તો તમે જુઓ આમાં સોળીમાં કેટલી મહીને બધું આવી ગયું ને, એટલે સોળીને ખાઈ ગઈ બિચારીને। હવે વરસાદ આવ્યો ને એટલે હવે વહી જાય, નકર તો કેવી મસ્તની સોળી થાત। શાને તોડી લેવી પડે, નહીતર પછી બીજી સોળી નો આવે। એટલી સોળી ચડી છે પેલી વેલી, પાને પાને કે ને બધા કે પાને પાને આવે એમ સીવડા, આવા સીપડા થઈ જાય ને પછી વેલો આપડો ગોઢો થઈ જાય, એટલે આને તોડી લેવા પડે। આપણને ગોતવા આવ્યા હોય ત્યારે કઈ જડે નહી, એટલે પછી મોટા થઈ જાય આવા સીવડા। જો આવા મોટા મોટા થઈ ગયા। શાકભાજી તોડીને ધોઈ નાખીને સૂકવી દઈએ, એટલે છે ને કોરું થઈ જાય બધું। થોડાક ગઢા થઈ ગયા, પણ કેમ કે એક શાક થાય એમ નહોતું, એટલે પછી થોડાક રેવા દીધા। તો આપડા ગામડામાં તો સાસ વાળું કઢી વાળું શાક બનાવતા હોય, એટલે હાલે ગઢા। અને આમે આપડે આ વાડીનું હોય ને, ઘરની વાડીના દવા ઓલા ખાતર વગર ના એવા નાખેલા ભીંડા, એટલે શાક બહુ મસ્ત થાય અને મીઠું। આપણે ગામમાંથી બધું શાકભાજી લઈ આવ્યા, આ શાકભાજી ની હારવાર આપડે બધું થઈ જાય। મેથી હાવ ઓછી હોય, એટલે મેથી ન મળે। સુરમાના લાડવા બનાવવાના છે, કેમ કે મેં કોઈ દિવસ સુરમાના લાડવા બનાવ્યા નથી, એટલે આજ મમ્મી ને હજી આવ્યા નથી ને, એટલે એક કામ તો આડેલો નીકળી જાય। પાણી લઈ લીધું, લોટ લઈ લીધો છે જાડો, અને તેલ આપડે પેલા મુઠિયા બાંધવાનું હોય, હવે આપડે છે ને મુઠિયામાં નાખી દઈએ તેલ, થોડુંક લોટ બાંધવાનું હોય એટલે। મુઠિયા જો બને નાખ્યા છે, હવે આપડા જો મુઠિયા તળાય છે, મસ્તીના મુઠિયા હવે તળાઈ ગયા છે, જુઓ સરસ મજાના। તો હવે છે ને મુઠિયા આપડા મસ્તીના તળાઈ ગયા છે, ને હવે આપણે સાણનામાં સાળી નાખવાના છે, અને આપડે મિક્સર નથી, નહીં તો મિક્સરમાં ખાંડી નાખી, દળાઈ જાય મિક્સરમાં। મિક્સરમાં મસ્ત લોટ થઈ જાય, આમાંય થઈ જાય। તમે આ લોટ થઈ જાય ને પછી જોઈ લેજો, મિક્સર જેવો જ થઈ જાય, પણ આમાં થોડીક વાર લાગે ને ઓલું છે ને આપડે ફટાફટ થઈ જાય। થઈ ગયું છે ઝીણું એકદમ મસ્તીનું। આપડે આ દ્રાક્ષ ને આમાં કાજુ બદામ ને એવું છે ને, થોડુંક તેલમાં સાતળી નાખીએ। થઈ ગયું છે બધી, છે ને આમાં મિક્સ કરી દેવાની છે, અને આ આપણે ઈયળસી લીધેલી ઈયળસી, આપણે આમાં ડ્રાયફ્રૂટ નાખી દીધું, અને હવે નાખી દઈએ ખાંડ। જો ખાંડ આપણે દળેલી જ છે તેની, મસ્તીનું મિક્સ કરી નાખીએ ખાંડ ને, બધી એક હરખી મિક્સ થઈ જાય એટલે બધામાં ભળી જાય એમ। હવે આપણે છે ને આમાં ખાલી ઘી નાખવાનું બાકી હતું, તો આપણે જો ઘી ગરમ કરી લીધું છે, અને આપણે જેટલું સ્વાદ અનુસાર ઘી નાખવાનું છે, કેમ કે પાછું બધાને બહુ ઘી નથી ભાવતું। દ્રાક્ષ થોડીક પડી તો પછી હું પડી દેવા દેવી ખોટી, નાખી દઈ પાછી ઉપર, આમાં તો ગમે એટલી હોય તો કાયમ લાગી જાય।
રસોઈ ઓગળી ગઈ છે આમાં, અને જો ઘી એ મસ્તીનું સૂંઘી ગયું છે, એટલે હવે આપણે મસ્તીના લાડવા બનાવી નાખવાના છે નાના. હવે બનશે થેપલા. તો આપણે સાઈ લીધું છે ઘઉંનો લોટ, બધું કોથમરી ને મેથી ને એવું નાખી દીધું, ને આમાં આદુ અને લસણ એ ખાંડી લીધું છે, આ બધો મસાલો. હવે પછી આપણે લોટ બાંધી નાખી. અમારે છે ને હવે થેપલા, મેં તો તમને કીધું જ છે કે લોટ બંધાઈ ગયો છે, અને અમારા બેન કામ કરીને આવી ગયા, અને હવે આપણે બનાવવાની છે સ્પીડમાં એકદમ. કામ કરીને આવી ગયા, અને અમારા ઘરે હતી કે આ ઘરે તોય નો કઈ કર્યું હું. મને એમ હતું કે આ વખતે તો રંધાઈ ગયેલું છે. ગોળ રોટલી અને હું બનાવીશ ખૂણા પરાઠા વાળા. એટલે અમારે રોટલીઓ બનાવવાના આસાન થઈ જાય ને. જો તમે રોટલી આસાન થઈ જાય, હવે તો આસાન થઈ જ જાય. રોટલી બનાવીને અમારે શોભાબેન થાકી જાય ને પગ મૂસો થઈ જાય. આખો દિવસ ને હું થાકી જાય, રોટલી બનાવીને ના થાકી, કામ કરીને થાકી જાય. એટલે આ વખતે પરાઠા બને જોરદાર ના, તો જ બકે ઉતારે. પરાઠા જોરદાર ના તો બને જ ને, હું આવી હતી. મસાલો કોઈ બાંધ્યો. તમારા બધાની ઘરે અત્યારે રસોઈ બનતી છે, તમે બધા કોમેન્ટ કરજો તમે હું બનાવ્યું છું જમવામાં. કેમ કે અમે તો દર વખતે પરોઠા તો અમારા સ્પેશિયલ હોય જ તી. કા થેપલા એને પાછું છે ને ભૂલાઈ જાય. ઈ તારું ને આ તારું છે. થેપલાનો આવી ગયો છે એન્ડ. હવે થેપલા થઈ ગયા છે પૂરા. મારે તને પેલા વણાઈ ગયો પાછું. તારે પેલા વણાઈ ગયું, પણ મને આ ખૂણા વાળું ગમતું જ નહીં, એટલે તને વાર લાગી. મારે છેલ્લે એક વાર આવ્યો વણવાનું. પાટલી ને બરોબર ના મોટા મોટા બનાવીને હા પૂરું થાય ને એમ. કા હવે પાટલી બરોબર થઈ ગયું, રેવા દે. હાલો હવે પૂરા થઈ ગયા છે, અને હવે હજી થોડાક થેપલાનો લોટ બાંધવાનો છે. મારા આશાબેન મેળે બાંધવાનો બાંધી દે, થોડોક બાંધે, બહુ લાટ રેડી. હાલો હવે એને એક લોટ બાંધી ને પાછા બે બેનો ફટાફટ એટલે બનાવવા મળી. અમારા હવે આ છે ને બેન ને આપી દેવાના છે તળવા માટે. તળાવા જો, હાલો ઈ તળાઈ જાય એટલે લોટ બંધાઈ જાય. હાલો થઈ ગયો કે આવજો. ત્યાં સુધી બીજું કઈ કામ હોય કરવા માંડ્યા. તો હાલો અમારે અહીંયા થેપલાની તવી મુકાઈ ગઈ છે, ને અમારી એક બેન છે ને બેન મળશે શેકવા માટે. જો મસ્તી આવે શેકાઈ જાહે. બીજું સોળીનું શાકે મુકાઈ ગયું છે. જો અને હજી હલાવવાનું બાકી છે, ખાલી મરચું પાકવા માટે રેવા દીધું આપણે. રાંધવામાં હવે છેલ્લા આપણે મરચા બાકી રહ્યા છે. સવાબેન મરચા શેકે છે, કેમ કે બાકી બીજું બધું થઈ ગયું છે રાંધે. તો હવે જમવાનું આપણું બધું તૈયાર થઈ ગયું છે, બધી રસોઈ બની ગઈ છે. તો હવે જમવાનું બની ગયું છે, તો તમને બધાને દેખાડું કે અમે હું જમવાનું બનાવ્યું છે એમ. તો આમાં આપણે સોળીનું શાક બનાવ્યું છે, આડી સોળી, આખી સોળી. અને આમાં આપણે ખીર બનાવી છે માતાજી હાટું. અને આ આપણે મસાલા વગરના થેપલા બનાવ્યા છે, અને આ એમને સાદી રોટલી બનાવી, અને આ આપણે બધો મસાલો નાખીને બનાવ્યા છે. બાજરાના રોટલા બનાવ્યા, અને પછી આપણે બનાવ્યા છે મરસા. આમાં તીખા અને મોળા બે ભેળા છે, એટલે જેને તીખું ખાવું તીખું, મોળું ખાવું મોળું ખાય. લાડવા બનાવી નાખ્યા, અને સ્પેશિયલી મેં બનાવ્યા છે. એટલે કોમેન્ટમાં જરાક કહી દેજો કે આ લાડવા કેવા બન્યા એમ. દુકાનેથી લઈ આવ્યા હતા ગાંઠિયા ને ફાફડી બધું. આપણને જે પછી ઓલું ટાઢું જમવાનું બહુ ન ભાવે, તો આપણે થોડુંક ખાવા થાય, નાસ્તો કરવા થાય, એટલે આપણે આ બધું લઈ આવ્યા છીએ. તો રસોઈ તો આપણી બધી બની ગઈ છે, અને હવે આપણે છેલ્લે છે ને ચૂલા ઠારવાના હોય. તો હવે જો શોભાબેન દેવ તો લઈ લઈએ આ બધું, અને પછી આપણે ઠાર દેવાના છે ને ચૂલાને. એટલે એમાં તો બળવા ન જોઈએ, ચૂલો ગરમ ન રહેવો જોઈએ. વાની નો ગરમ હોય એની રાખ ના, બધું બનાવતા હોય ને બધું કરતા હોય, ચૂલા આવી રીતના ઠારતા હોય. તો અમે તો ગામડામાં રહીએ, એટલે અમારા ગામડાનો આવો રિવાજ છે. અને મારા બ્લોગ ઘણા સિટીને જોતા હોય, તો સિટી વાળા તમે બધા કહેજો કે તમે કઈ રીતના રાંધણ સેટ કરો છો, અને કઈ રીતે ચૂલા ઠારો છો. કેમ કે ત્યાં તો ગેસ જ હોય, તો કઈ રીતના કરો છો કોમેન્ટમાં કહેજો. અને ગામડામાં રહે છે તો બધાને ખબર જ હોય કે આવી રીતના ચૂલા ઠારતા હોય, અને અમુક અમુકના ઘરનો રિવાજ અલગ અલગ હોય. તો અમે તો આવી રીતના ઠારીએ છીએ. તો તમે બધા કહેજો કોમેન્ટમાં કે તમે કઈ રીતના ચૂલા ઠારો છો, અને કઈ. તો હવે આપણે ચૂલા ઠારી નાખ્યા છે, અને હવે વ્લોગ પછી પાછો બહુ લાંબો થઈ જાય, તો આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ, પૂરો કરીએ છીએ.
તો આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા એક મસ્તીના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.